આઈડી કાર્ડ ક્યાં તમારું? તમે કોન્સ્ટેબલમાં છો? નહીં. તો આ પોલીસમાં નથી? ફોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એટલે તાત્કાલિક ધોરણે પીસીઆર મોકલો. આઈડી કાર્ડ ક્યાં તમારું? બોલો ગોપાલભાઈ બોલો. આઈડી કાર્ડ ક્યાં તમારું? હા આપી દઉં 2 મિનિટ શાંતિ રાખો ટેન્શન ના લેશો ધીરેન્દ્રભાઈ તમારું આપણે બેને વાત થઈ હતી ખબર છે વચ્ચે તમારું નામ શું છે? મહેશભાઈ ખબર વાત થઈ હતી આપણે ક્યારે વાત થયેલી? વચ્ચે આપણે ટેન્શન ઉઠા લેવો તમે એની બધા સાથે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતે તમારા યુનિફોર્મ કઈ છે? તમારી યુનિફોર્મ નથી? કોન્સ્ટેબલમાં છો તમે? તમે કોન્સ્ટેબલમાં છો? નહીં. તો કોણ છો તમે? ધમાદાર જોડે વાત કરો પેલા ભાઈ કોણ છે? અમારા જોડે પણ કોણ છે? પોલીસમાં છે? વાત કરો ધમાદાર જોડે બધું કહે છે અમે જો નારાયણભાઈ જો ઓ મારો ભાઈ આ પોલીસમાં છો? આ પોલીસમાં છો? આ પોલીસમાં નથી? સાથે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે મારામાં નારાયણ બાજુ મારામાં સાથે મિત્રો અવારનવાર ફરિયાદો આવતી હતી કે અહીં ગેરકાયદેસર ઉઘરાણું ચાલી રહ્યું છે, અહીં પોલીસવાળા ગેરકાયદેસર ઉઘરાણું કરી રહ્યા છે. હવે હકીકત શું છે એ આગળનો વિષય છે, પણ અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણે 100 નંબર ડાયલ કરીએ. નંબરને ફોન લગાવી રહ્યા છીએ. હલો જય હિન્દ સાહેબ. હવે અત્યારે અમે ખડગોધરાની નજીક ઊભા છીએ અને પોલીસની ગાડી છે, પીસીઆર છે, અને અમને એવું લાગી રહ્યું છે કે આ લોકો ગેરકાયદેસર ઉઘરાણું કરી રહ્યા છે. વર્ધીમાં નથી, 2 જણા કોન્સ્ટેબલ મેમો ફાડી રહ્યો છે. આપણે ખડગોધરા રોડ ઉપર છીએ. હોટલ ડિસાઇડની સામે ઠાસરા પોલીસ સ્ટેશનની લાગે આમાં. હા ડી હોટલ ડિસાઇડ જેમ બને એમ તાત્કાલિક ધોરણે આવજો. આ લોકો ફોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એટલે તાત્કાલિક ધોરણે પીસીઆર મોકલો. ધીરેન્દ્રસિંહ સોલંકી પત્રકાર સોલંકી પત્રકાર. હા 6351 5187 4245 જેમ બને એમ આપણે હોટલ ડિસેન્ટની સામે ખડગોધરાની થોડું પાછળ છે ની સામે. હા જી ઓકે સાહેબ ધન્યવાદ. હા સાથે મિત્રો આ લોકો એમના કોઈ અધિકારીને વાત કરી રહ્યા છીએ. હવે અહીં જોવું એ રહ્યું કે આ લોકો કોને બોલાવે છે. એક વખત હાથમાંથી ફોન લેવાનો પ્રયાસ થયો છે. ઓકે સાહેબ. આ ભાઈ કોણ છે જોડે? બંને જીઆઈડી માણસ. આ બંને જીઆઈડી છે. તો એ લોકો વાહન રોકી રહ્યા હતા, તમે મેમો ફાડી રહ્યા હતા. કોઈ આવે છે અધિકારી? હા બોલાવો. મારામાં અવારનવાર ફરિયાદ હોય છે કે આપ ગેરકાયદેસર ઉઘરાણું કરો છો. એવું ના હોય મોટા ભાઈ. અમે તમે અત્યાર સુધી મેમાં કેટલા ફાડ્યા સવારના લઈને? મેમાં કેટલા ફાડ્યા? એ પાવતી ફાડે બતાવો, પાવતી બતાવો. એ આવો જમાદાર ઉપર ના જમાદાર તો મેમો તમે ફાડતા હતા અત્યારે. ના મેં મેમો આપ્યો જ નથી ભાઈ. મેમો તમે ફાડતા હતા. મેમો આપ્યો જ નથી ભાઈ મેં કોઈ. હો ભાઈ એ જમાદાર જ મેમો આપીએ કે ભાઈ અમે ના આપીએ. દર્શક મિત્રો લઈ લે. સાથે મિત્રો આ કાગળ તમે જોઈ શકો છો કે કાગળને ફાડીને ફેંકવામાં આવ્યો છે. અહીં તમે જોઈ શકો છો આપણે 100 નંબર ડાયલ કર્યો છે. હવે અહીં જોવું એ રહ્યું કે પોલીસ કેટલી વારમાં આવી રહી છે. સાથે મિત્રો આ રોડ ઉપરથી અવારનવાર ફરિયાદો આવતી હતી કે ઉઘરાણું ચાલતું હતું. પોલીસ નાસવાનો પ્રયાસ કરી રહી હોય એવું અમને લાગી રહ્યું છે. હવે અહીંની હકીકત શું છે આપ જોઈ શકો છો. નારાયણ સામે છે, પાછળ આવી જાય. પોલીસને તમે જોઈ શકો છો કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પોલીસ સાફ રીતે ભાગવાનો પૂરતો પ્રયાસ કરી રહી છે.
અમને એવું લાગી રહ્યું છે કે શાયદ ભાગી જશે. સાથે મિત્રો કોઈ પણ વસ્તુની એક હદ હોય. હેલો જી, 100 નંબરમાં ફરિયાદ દાખલ કરાયેલી સાહેબ, ધીરેન્દ્રસિંહ સોલંકી. હવે ફરિયાદ દાખલ કરેલી એનું કેટલા લાગે એમ કહું છું. એટલે આમાં એવું છે કે મેં અત્યારે ખડગોદરાની નજીક ઊભા છીએ. આ લોકો ગેરકાયદેસર ઉઘરાણું કરી દે છે પોલીસવાળા. હોટલ ના અમે એટલે ફરિયાદ 100 નંબરમાં ફરિયાદ દાખલ કરાવી છે. હા 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 જી 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 ઓકે સાહેબ, ચલો ઓકે, ડન 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 ઓકે. હા હા, આપણા ઇન્ચાર્જ કોણ છે? લાવો નંબર લાવો એમનો. નંબર લાવો બોલાવો. સાથે મિત્રો હવે આ બે જે લોકો છે એ જીઆઈડી જવાન છે કે નહીં, શું થયું? અને સૌથી મોટી વાત કે મેમો બુક ત્રણેય લોકો પાસે છે. અને આ તમે કાગળ જોઈ શકો છો કે કઈ રીતે મેમોનો કાગળને ફાડી નાખવામાં આવ્યો છે. અહીં તમે શાયદ જોઈ શકો છો કે આ મેમો બુકનો જ કાગળ છે. શા માટે, જો એ લોકો સાચા હતા તો શા માટે મેમો બુકને ફાડવામાં આવી? આવા અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. નંબર લાવો. તમારે ઠાસરા લાગે? પીએસઆઈ કોણ છે? પીએસઆઈ આવે છે? લાવો નંબર. કોનો નંબર છે? તમે જીઆઈડીમાં છો? લાવો નંબર. સાથે મિત્રો કેટલી વિકટ પરિસ્થિતિ છે. સામાન્ય માણસો પોતાના ધંધા અર્થે નીકળતા હોય છે, રોજગારી માટે નીકળતા હોય છે અને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અહીં કાયદેસર ધોરણે સાથે મિત્રો જે જીઆઈડી જવાન હતા એ ઊભા હતા, એ વાહનોને રોકતા હતા, ત્યારબાદ મેમો આપી દેતા હતા. અને જેવો મેં કેમેરો ચાલુ કર્યો, જે પિકઅપ વાળા ભાઈ હતા એમને જવા દીધા, બે બાઇકો વાળાને જવા દીધા. સાથે મિત્રો વિચારવા જેવો મુદ્દો છે. સાથે મિત્રો 100 નંબર ડાયલ કર્યો છે. હવે કેટલી વારમાં પોલીસ આવે છે પણ તપાસનો વિષય કહી શકાય. મારા પાસ હટી જા. હવે ગાડી ચાલુ કરીને એ લોકો શાયદ જઈ બી શકે છે, શાયદ ઊભા બી રહી શકે છે. મિત્રો આજે એક પત્રકાર થઈને એક એવો અંદરથી ડર સતાવે છે કે આ લોકો કદાચ ગાડી ભગાડીને અમારી પર ચડાવી ના દે. પોલીસ સામાન્ય ધોરણે પ્રજાની ચિંતા માટે હોય છે, પ્રજાની સેવા માટે હોય છે, પણ જ્યારે પત્રકારને ડર સતાવે છે, સામાન્ય માણસની પરિસ્થિતિ કેટલી વિકટ હોઈ શકે. હાઈવે પર એક જગ્યાએ ઉભા રહીને વાત કરવાની જગ્યાએ આ લોકો તમે જોઈ શકો છો કે ગાડી ચાલુ કરી દીધી છે. અમને જે વાતનો ડર હતો એ લોકો ગાડી લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે અને શાયદ એ લોકો ભાગી પણ જશે એવું અમને લાગી રહ્યું છે. અહીં તમે જોઈ શકો છો કઈ રીતે સાફ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અવારનવાર અમને અમારું આઈડી કાર્ડ પાછું આપવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો અહીં પરિસ્થિતિ જુઓ. અમારી પાસે નારાયણ પાસે આવી ગયા. અમારી પાસે હકીકતમાં કોઈ હોદ્દો નથી. આજે અમે એક પત્રકાર થઈને આ પોલીસની જે ગાડી છે એ ભાગી રહી છે. સાથે મિત્રો વિચારવા જેવો મુદ્દો છે. પોલીસની ગાડી ભાગી ગઈ. મિત્રો વિચાર તો કરો કેટલી ખરાબ પરિસ્થિતિ છે, કેટલી વિકટ પરિસ્થિતિ છે. અને આજે પોલીસની ગાડી એક પત્રકારથી મિત્રો આજે કેટલું બધું થઈ શકે છે વિચારો તો ખરા.
સાથે મિત્રો તમે જોઈ શકો છો કે પોલીસની ગાડી ભાગી ગઈ છે. લોકોનું કહેવું છે કે આ લોકો સવારથી આવીને 3 કલાક ઊભા રહે છે, ઉઘરાણું જ કરે છે. હવે મેમો તો ફાડવાની વાત દૂરની છે મિત્રો. અમને જોઈને મેમોનું કાગળ ફાડીને ફેંકી દીધો. કેટલી હદે યોગ્ય છે? સાથે મિત્રો 100 નંબર ડાયલ કર્યો છે, ફરિયાદ દાખલ કરવાનો પ્રયાસ કર્યો છે. હવે અહીં જોવું રહ્યું કે આગળ શું થઈ રહ્યું છે. પીસીઆર વાન કેટલી મિનિટોમાં, કેટલા કલાકોમાં આ જગ્યા પર પહોંચે છે એ પણ તપાસનો વિષય છે. આપની સાથે હું ધીરેન્દ્રસિંહ સોલંકી. આશા રાખું છું કે આ જગ્યા પર ઉઘરાણું બંધ થઈ જાય, સામાન્ય માણસોને તકલીફ પડવાની બંધ થઈ જાય. આજે એક પત્રકાર થઈને સામાન્ય માણસોના પ્રશ્ન ઉઠાવવા પડે છે અને મને મારી જાત પર વિશ્વાસ છે કે હું એક દિવસ આ જગ્યા પરનું ઉઘરાણું બંધ કરાવીને જ રહીશ. સાથે મિત્રો અત્યારે સિરિયસ ટાઈમ છે. પોલીસવાળાને અમારો ફોન પકડવાનો પ્રયાસ કરતા હતા. અમને એવું કહી રહ્યા હતા કે આપણે પહેલા મુલાકાત કરેલી છીએ, આમ છીએ તેમ છીએ. તો શું મુલાકાત છે મતલબ એવું થાય છે કે આપણે ઉઘરાણું કરવાનું? ચેતી જાજો. ઉઘરાણું તમે કરતા હતા, મારા અવારનવાર ફરિયાદો આવતી હતી. ક્યાં સુધી એમ કરવાનું છે? જ્યારે બીજા 2 જીઆઈડી જવાન હતા, હવે જીઆઈડી જવાન હતા કે નહીં એ પણ મોટો પ્રશ્ન છે. એ લોકો એવું જાતે કહી રહ્યા હતા કે અમે જીઆઈડી જવાન છીએ. એમની પાસે મેમો બુક કોણે આપી? જો એ જીઆઈડી જવાન હતા તો મેમો બુક એમને આપવાની સત્તા કોણે આપી? એમને કોણે મેમો બુક આપી? ચલો મેમો બુક આપી તો આપી, એ લોકો શા માટે મેમો બુક નું કાગળ ફાડીને જતા રહ્યા? એ લોકો મને એવું કહેતા હતા કે અમારો પોલીસ અધિકારી આવે છે. ક્યાં છે પોલીસ અધિકારી?